أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم अजीज़ान मोहतरम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम खुतबा शाबानियाની અંદરમાં ફરમાવે છે કે આ માહે મુબારક રમઝાન દરમિયાન જે પણ કોઈ માણસ પોતાના અખલાકમાં સુધારો લઈ આવે, જે પણ પોતાના રવૈયાને, પોતાના ચાલચલણને સુધારે, તો કયામતના દિવસે પુલે સિરાત ઉપરથી પોતે આસાનીની સાથે પસાર થઈ શકશે, જ્યારે કે બધા લોકોના પગ લડખડાવા લાગશે. ક્વિઝ ટાઈમ નામના આ પ્રોગ્રામની અંદરમાં આપ સર્વે માવિત્રો, માતા બહેનો અને બચ્ચાઓનો મનભર્યું સ્વાગત કરવામાં આવે છે. ગઈકાલની જેમ આજરોજે પણ આપણી પાસે એક મહેમાન અને કાંદિદા આવેલા છે, જેનો આપણે તરત જ સાથમાં મળીને સ્વાગત કરીએ છીએ. હાની, સલામુન અલૈકુમ. વાલેકુમ સલામ. કેમ છે તને હાની? અલ્હમ્દુલિલ્લાહ, સારું છે. ઓકે, હાની તું જરાક આમ તોંદ્યું લાગે છે, શું sentir કરે છે? તું પહેલી ફેરે પ્લાટો TV સર્વિસમાં આવ્યો છે અને આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છે. qu'est-ce que tu ressens? જરાક પ્રેશર છે. પ્રેશર છે? હા. ઓકે, ગઈકાલના સવાલ તું જોયો, તને કેવા લાગ્યા સવાલ? ગઈકાલના સવાલ સહેલા હતા. સહેલા હતા? હા. તો બારે બાર સવાલ તને આવડતા હતા કે? હા. માશાલ્લાહ. એસ્પેરો કે આજે પણ સહેલા સવાલ નીકળશે. હાની, જરાક શરૂ કરવા પહેલા તું અમને તારું પ્રેઝન્ટેશન આપ. તું કેટલા વર્ષનું છે, કઈ ક્લાસમાં ભણે છે અને તને શું ગમે છે? મારું નામ છે હાની ગુલામ અલી. જી. હું સ્કૂલે 6th છું. d'accord. મદરસામાં હુસૈની મદરસામાં ક્લાસ 7 છું. માશાલ્લાહ. અને તને શું ગમે? મને તાર પાસિયન શું છે? ચોપડી વાંચવું ગમે છે. હા. ઓકે, આ જમાનામાં હજી તમે ચોપડી વાંચો છો? આગળ જમાનામાં બધે ચોપડી વાંચતા હતા. હવે તો ક્યાં ચોપડીનો જમાનો છે? હવે તો ટેબ્લેટ ને jeu ને. તું ના રમતો હોય jeu? રમું, પણ તોય મને ગમે. ગમે ચોપડી? માશાલ્લાહ. ચોપડી વાંચવાથી એકદમ તને ખબર છે ને, કલ્ચર જનરલ આપણને ઘણું બધું જાણવાનું મળે. માશાલ્લાહ. ઓકે, તો અઝીઝાન મોહતરમ, જેવી રીતના આપ સર્વે જાણો છો કે આની અંદરમાં અમે સર્વે બચ્ચાઓ 10 થી 15 વર્ષના જે છોકરા છોકરીઓ છે એને અમે સોલિસિટ કરે છે કે તમે પાર્ટિસિપેટ થાઓ, અને નીચે જે નંબર આફિશે થઈ રહ્યા છે એમાં તમે વોટ્સએપથી અથવા પર ટેલિફોન તમારું નામ લખાવી લો, અને ઇન્શાલ્લાહ સ્ટુડિયો રેજીવાળા જે છે તમને બોલાવશે, તમને રોન્દેવો આપશે, જેથી કરીને તમે અહીંયા તનનરીફ ખાતે સ્ટુડિયોમાં આવી અને આ પ્રોગ્રામમાં ભાગ લઈ શકો. તો આપણે તરત જ ટાઈમ પસાર કરવા વગર હાની, જો તું તૈયાર હોય તો તારે એકરામાં પરબારો આપણે આ પ્રોગ્રામને શરૂ કરીએ. હા જી, તૈયાર છું. ઓકે, બિસ્મિલ્લાહ બોલીને આપણે શરૂ કરીએ છીએ. તરત જ જે પ્રમાણે તું ગઈકાલે જોયો એ જ પ્રમાણે આપણું ધેરુલમાં હશે 3 નિવોમાં, અને તરત જ પહેલો સવાલ તારા એકરાની અંદરમાં નિવો 1, પ્રીમિયર ક્વેશ્ચન. Bismillah pour Hani. Première question. Combien d'heures dure une journée? Réponse A, 22 heures. Réponse B, 24 heures. Réponse C, 25 heures. Réponse D, 23 heures. Top chrono pour Hani. સવાલ ઈ છે, એક દિવસની અંદરમાં કેટલી કલાક હોય છે? 22 કલાક, 24 કલાક, 25 કલાક અથવા તો 23 કલાક? Hani, on t'écoute. મારો જવાબ છે 24 કલાક, 24 heures. 24 heures. Tu es sûr? Certain. Certain. La réponse donc pour Hani, on va choisir la réponse B, 24 heures, et bien évidemment, sans même regarder la réponse, mais on va quand même vérifier, peut-être que jawab barabar na hoy. Réponse pour Hani, réponse B pour choisir કર્યો છે. એક દિવસની અંદરમાં કેટલી કલાક હોય? તો bien sûr la réponse est la réponse B, 24 heures. Bravo Hani. કેવો સવાલ હતો? સહેલો હતો. નિવો 1 નો હતો. જી. તું ક્લાસ 7 માં છે અને સ્કૂલમાં કઈ ક્લાસમાં? 6e. 6e માં. Donc ça c'était une question pour CE, અથવા CP, même moins. Donc on passe à la deuxième question. Deuxième question sur ton écran, Hani. Deuxième question.
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. Et le verset de quelle sourate? Réponse A, sourate Yasin. Réponse B, sourate Ar-Rahman. Réponse C, sourate Baqarah. Ou réponse D, sourate Hajj. Top chrono pour Hani. Sawal ici azizan mohtaram. فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. Kya surah ni ayat છે? Surah Yasin ni, surah Rahman ni, surah Baqarah ni, કે surah Hajj ni? આવડે છે જવાબ? હા, હું કહીશ સૂર્ય રહમાન. Surah Rahman. જી. Sans hésitation. Non. તું surah Rahman વાંચ્યો છે? હા. કુરાન વાંચે છે? હા. માશાઅલ્લાહ. માય રમઝાનમાં ખબર છે ને કુરાન પડવાનું, એક આયત પડવાનું કેટલો સવાબ? આખો કુરાન ખતમ કરવા જેટલો સવાબ. તો આજે જો તું એક આયત પડીશ, c'est comme si considéré comme આખો કુરાન પડ્યું. Donc, tout sûr, certain? Oui. On bloque la réponse B? Oui. Surah Rahman? Oui. Ok, on demande à l'ordinateur de choisir la réponse B pour Hani, que فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ જે છે ઈ સૂરે રહમાનની આયત છે હાનીના કહેવા પ્રમાણે. Après réponse vérifiée કરી, on vérifie la réponse. Effectivement, bonne réponse, Surah Rahman. Nous passons à la troisième question. On continue? Si. Nous passons donc à la troisième question. Question de fiqh. Porter de l'or pour les hommes est halal, haram, makruh ou mustahab? Top chrono pour Hani. મરદો માટે એટલે જણ માટે સોનું પહેરવું હલાલ છે, હરામ છે, મકરૂહ છે કે મુસ્તહબ છે? આ જવાબ હાનીનો આપણે સાંભળીએ. J'hésite entre makruh et haram. Tu hésites entre makruh et haram? Oui. Je Il n'y a pas vais. d'indice, il n'y a pas de... કંઈ એવું હોય કે તને કંઈ યાદ હોય, મદ્રેસામાં શીખા હોય, ના હોય? Non, je crois pas. Mais je pense plutôt que c'est haram. C'est haram. Oui. Tu penses. Qu'est-ce qui t'a donné cette réponse? Parce que là, tu étais en train de hésiter entre haram et makruh. Quand tu sais où indice t'en est maïlou quand tu Que Manlaguette, c'est la soie aussi, c'est haram. D'accord. Donc je pense que l'or aussi. D'accord. Donc, tout qui est, c'est qui est haram. Certain? Oui. On prend cette réponse? Oui. On finalise? Oui. D'accord. On va demander au régie et à l'ordinateur de choisir la réponse haram, c'est-à-dire la réponse B pour Hani. Porter de l'or pour les hommes et on va voir la réponse tout de suite ensemble. C'est réponse B, haram pour les hommes. Effectivement, la soie aussi, c'est haram pour les hommes. Donc, સોનું પહેરવું haram છે અને સ્વા પહેરવું પણ haram છે. અગર કોઈની આદત હોય તો s'il vous plaît, તમે મરદ હોય, તમે જણ હોય તો તમે તમારા માટે શરીયત પ્રમાણે haram છે. Nous passons à la quatrième et dernière question du niveau 1. D'accord. અગર આ niveau પૂરો થઈ ગયો એટલે tu gagnes la somme de 20 000 ariari pour ton niveau 1. Nous passons donc à la quatrième question. Qui est la mère de Nabi Isa alayhi salam? Réponse A, Bibi Asia. Réponse B, Bibi Khadija. Réponse C, Bibi Sarah. Ou réponse E, Bibi Maryam alayha salam. Top chrono pour Hani. Nabi Isa alayhi salam ni માનું નામ શું છે? બીબી આસિયા છે, બીબી ખદીજા છે, બીબી સારા છે કે બીબી મરિયમ alayha salam છે? On t'écoute, Hani. En case, la réponse E, Bibi Mariam. Bibi Maryam, sans hésitation. Non. Non? Non. On prend cette réponse? Oui. Ok, sans hésitation, Hani જે છે આપણે જવાબ દે છે કે બીબી મરિયમ બીબી નબી ઈસા alayhi salam ની માતા છે, એમની મમા છે. On vérifie tout de suite ensemble la réponse, si c'est bel et bien cette réponse ou non. Bonne réponse, c'est la réponse E, Bibi Maryam alayha salam. Donc tu viens de passer le niveau 1. Mashallah, કેવા લાગ્યા તને આ 4 questions?
Nasruddin, alhamdulillah, एकदम compliqué न tout. Compliqué non tout. Tu es à l'aise? Oui, jusqu'à D'accord. maintenant. On continue au niveau 2 ou bien on Oui, s'arrête là? on continue. Tu as déjà gagné 20 000 ariari comme cadeau aujourd'hui. આજે તને 20 000 ariari મળી ગયા છે. તું મને કહે કે શેખ બસ હવે હું થાકી ગયો, બહુ સ્ટ્રેસ છે, તો આપણે ખુદાફિઝ કહી દઈએ આપણા સાંભળવાવાળાઓને. નકર તું કહે કે ના શેખ, હું અહીંયા આવ્યો છે pour jouer, pour se divertir et pour apprendre, bien sûr. તો આપણે continuer કરે. Je pense que Hadin Ramis. Ok, on continue. Bismillah. Donc nous passons au niveau 2. Ok, donc après, niveau 2, non, belle question. Tarissa Meraketse sur ton écran. Belle question. Parmi ces femmes, laquelle n'est pas une femme du paradis? Réponse A, Bibi Asia. Réponse B, Bibi Aïcha. Réponse C, Bibi Maryam. Réponse D, Bibi Sarah. Top chrono de Hani. આ ઓરતોમાંથી 4 ઓરતોના નામ દેવામાં આવ્યા છે. કઈ ઓરત છે કે જે જન્નતની ઓરત નથી કહેવામાં આવતી? રસૂલે ખુદાની હદીસ પ્રમાણે અમુક ઓરતો છે, નામ આવ્યા છે હદીસમાં કે જે જન્નતની ઓરતો કહેવામાં આવે છે. બીબી આસિયા, બીબી આઈશા, બીબી મરિયમ અથવા બીબી સારા. On t'écoute, Hani. Honke's réponse B, Bibi Aïcha. Bibi Aïcha. Tu es sûr? Oui. Très bien, d'accord, ok. Donc on bloque cette réponse? Oui. Ok, on demande au régie, à l'ordinateur, de choisir pour Hani la réponse B, Bibi Aïcha. On va essayer de vérifier ensemble. Est-ce que Adjawab Satchoche qui Kotoche? Réponse B, Bibi Aïcha. Bonne réponse. બરાબર છે હાની? est-ce que તને ખબર હતી કે 4 ઓરતો કઈ છે જન્નતની? મને લાગે છે બીબી આસિયા, ફિરૌન ની બૈરી, બીબી મરિયમ નબી ઈસાની માં, બીબી ખદીજા અને બીબી ફાતિમા ઝહરા. બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ. oui, અલગ અલગ નામ આવ્યા છે. અમુકમાં 4 છે, અમુકમાં 4 જે છે બીજા નામ છે, એટલે કે બીબી ફાતિમા તો અંદરમાં છે જ, બીબી મરિયમનું નામ પણ છે, પણ ઘણા નામ જે છે બીબી સારા અથવા તો બીબી આસિયામાં જે છે ઓલું થતું હોય છે. ખેર આપણે જે છે આગળ વધીએ. niveau 2 નો ક્વેશ્ચન કેવા લાગે છે તને? Nasruddin, વાંધો નથી? વાંધો નથી. Ok, détends-toi. Après c'est deuxième niveau, deuxième question taraf aviez sur ton écran. Quel acte ne fait pas partie des wajib rukni? Donc normalement c'est une question de namaz, de salat. Quel acte ne fait pas partie des wajib rukni? A, niyat. B, ruku. C, kunut. Ou D, sajda. Chrono pour Hani અને સ્પેક્ટાટર માટે. નમાઝની અંદરમાં આ 4 વસ્તુમાંથી કઈ વસ્તુ છે કે જે વાજિબે રૂકનીમાં એનો સમાવેશ નથી થતો? નિયત, રૂકુ, કુનુત અથવા સજદા. On t'écoute, Hani. Honke's réponse C, Kunut. Réponse C, kunut. Sans hésitation. Non. D'accord. Wajib Rukni nous leçon qu'il reste? Classe 7 maths. Machallah. Classe 7 maths. Kौन से तार prof? Sabia Aunty. Sabia Aunty. Wajib Rukni donc એનું leçon કરી હશે તમે? ઓકે, હું તમને હમણાં પૂછીશ કે જરાક તો અમને સમજાવો, કારણ કે હું પહેલી ફેરે આ બોલ વાંચું છું, સાંભળું છું, ઘણાને નહીં ખબર હોય, મને નથી ખબર. તો આપણે જોઈ તારો réponse છે કુનુત. donc કુનુત જે છે એ વાજિબે રૂકનીમાં નથી. C'est ça la question, hein? Oui. Quel acte ne fait pas partie de Wajib Rukni? Tu dis Kunut. On va demander au régie et à l'ordinateur de choisir la réponse C pour Hani, Kunut. On essaie de corriger et de voir ensemble la réponse. Est-ce que vraiment Kunut Wajib Rukni ma c'est que nati? Réponse C, Kunut. Bravo. Wajib Rukni, જરાક તો અમને સમજાવી શકશો en quelques mots? વાજિબ રૂકની છે કે જે આપણે એક્ટ કરવા જોઈએ
ને જો ભૂલી જાય તો નમાઝ બાતિલ થઈ જાય. ભૂલથી નમાઝ બાતિલ થઈ જી. જાય. ઓહ, તો વાજીબે રૂકની નમાઝના અમુક આક્શિયો છે. નમાઝની અંદરમાં 11 વાજીબાત છે ટોટલ. એમાંથી એક ભાગ છે વાજીબે રૂકની એને કહેવાય. અને વાજીબે રૂકનીમાં કેટલા વસ્તુ હોય? મને લાગે છે 5. 5 વસ્તુ. એક્ઝેક્ટમાં 5 વસ્તુ છે. બરાબર છે તારું, સાવ સાચી વાત છે. 5 વસ્તુ છે કે એની અંદરમાં અગર ભૂલ પણ થઈ જાય, ભૂલથી એમાં જેમ કે સજદો છે, જો સજદા ભૂલથી ભૂલાઈ ગયા કે તમે નમાઝ પડતા પડતા યાદ નહીં આવ્યું કે સજદો થયો ના થયો. રૂકુ પણ એની અંદરમાં છે. એની અંદરમાં તકબીરતુલ એહરામ છે. એની અંદરમાં જે છે નિયત છે. અને જો આ વસ્તુ ભૂલથી ભૂલાઈ જાય તો પણ નમાઝ બાતિલ છે. એટલે આની અંદરમાં બહુ ધ્યાન રાખવાનું છે. અને કુનૂત જે છે એની અંદરમાં નથી, bien sûr, parce que નમાઝમાં કુનૂત વાજીબાતની અંદરમાં પણ નથી. દાખલા તરીકે કુનૂત ભૂલાઈ ગયું તો પણ નમાઝ બાતિલ નહીં થાય. Merci pour ton explication, Hani. On continue la question? Oui. હજી સુધી facile છે? હા. બીક નથી લાગતી? ના. Ok, on passe à la troisième question. D'après un hadith de Imam Baqir alayhi salam, chaque chose a un printemps. Le printemps du Coran est, réponse A, le mois de Ramadan. Réponse B, sa révélation. Réponse C, le mois de Rajab. Réponse D, le 27 Rajab. Chrono qui commence pour Hani. અને સ્પેક્ટેટર માટે ઇમામ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે કે હરેક વસ્તુની એક મોસમ હોય છે, એક બહાર હોય છે, એક પ્રાંતાં હોય છે. કુરાન મજીદનો પ્રાંતાં જે છે શું છે? માહી મુબારક રમઝાન, એનું નાઝિલ થવું, કે માહી રજબ, કે 27મી રજબ? હાનીનું આપણે રિફ્લેક્શન અને વિચાર સાંભળે. હું કહીશ આ le mois de Ramadan કેમ કે c'est né છે રજબમાં તો એ સવાબ છે કુરાન પડવું, પણ એટલું બધું રમઝાન જેટલા સવાબ નથી મળતા. ને બહાર દેવામાં નથી આવ્યું? જી. Ok, donc tout mois de Ramadan qui est જી. mois de Ramadan. Certain? Oui. On prend cette réponse? Oui. Ok. On va demander donc à l'ordinateur et au régie de choisir la réponse A pour Hani, le mois de Ramadan. કે માહી મુબારક રમઝાન જે છે ખાસ કરીને કુરાન મજીદનો મહિનો છે, એનો પ્રાંતાં છે, એનો બહાર છે. આપણે જોઈએ réponse, est-ce que બરાબર છે? Effectivement, c'est la bonne réponse, mois de Ramadan. On passe à la question suivante, dernière question du niveau 2. Lequel de ces imams a récité un doua le jour de Arafat et qui est connu comme le doua de Arafat? Réponse A, Imam Ali alayhi salam. Réponse B, Imam Hussein alayhi salam. Réponse C, Imam Zainul Abidin alayhi salam. Réponse D, Imam Ja'far Sadiq alayhi salam. આ ઇમામોમાંથી કયા ઇમામ છે કે જે અરફાતના દિવસે એ દુઆ પઢ્યા હતા અને જે દુઆએ અરફાના નામે મશહૂર છે? ઇમામ અલી અલૈહિસ્સલામ છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ છે, કે ઇમામે સાદિક અલૈહિસ્સલામ છે? આપણે હાનીને અમુક સેકન્ડ દઈએ વિચાર કરવા માટે અને આપણે એનો જવાબ સાંભળીએ. કાંઈ ઈદે છે આની? મને લાગે છે વધારે ઇમામ હુસૈન. ઇમામ હુસૈન મને લાગે છે, તું કહે છે? હા, કેમ કે Tu n'es pas sûr? non, entre Imam Ali et Imam Hussein. Entre Imam Ali et Imam Hussein, d'accord. Tu penches plutôt vers lequel? Pour Imam Hussein. Imam Hussein. Pourquoi? Est-ce que c'est un indice, તને કંઈ ખબર છે કે એના બારામાં કંઈ સાંભળ્યું છે? એટલું આંદીસ નથી, પણ એમ કે છે કે અરફાતના દિવસે ઇમામ હુસૈનનું ઝિયારત કરવું એકદમ સવાબ છે. Ouais. તો Imam Hussein જ લાગે છે? હા, ઇમામ હુસૈન લઉં છું. હેઝિટેટ થતો હોય તારા પાસે બે જોકેર છે હજી? જી. વ્યાધિ ના કરજે, જો આપણે વાપરવું હોય તો વાપરી શકે, યા તો 50-50
યા તો આપણે કોઈને એડ ને ફોન કરી શકીએ? Imam Hussein l'autre. Imam Hussein, Si. décision finale? Oui. Ok, Inch'Allah, espérons que ça va être la bonne réponse. Donc on va choisir la réponse B pour Hani, Imam Hussein alayhi salam. Tout de suite, nous allons vérifier ça ensemble. Lequel de ces imams a récité un doigt le jour de Arafat et qui est connu comme le doyen Arafat? Réponse B, Imam Hussein alayhi salam. Tu dis doyen Arafat, cette traduction qui est Ah. માશાલ્લાહ બહુ સારી દુઆ છે એકદમ ખાસ કરીને ઇમામ હુસૈન અલી ઇસ્લામ એમાં ઇન્સાનનું જે ક્રિએશન છે કેવી રીતના ઇન્સાન ક્રિએટ થયો અલ્લાહે શું નેમત આપી છે ઇન્સાન કેવો એંગ્રેટિટ્યુડ કરે છે ખુદા સામે આ બધી એક એક વસ્તુ ઇમામ હુસૈન અલી ઇસ્લામ આ દુઆની અંદરમાં આપણને બતાવે છે. Donc nous avons passé le niveau 2. Bravo à toi Hani, tu gagnes donc la récompense de 50 000 arriérés. On continue ou on s'arrête? On continue. Bien sûr, on est là pour jouer. Oui. Ok, bismillah. Après, tout de suite, on passe au niveau 3. Hamna Soudi, Hani, Kaim Vandonatio, blocage Natitio. Espérons que à telle question, et ma pan Vandonné. Inch'Allah. D'accord? Tout de suite, niveau 3, non, pile question tar écran par. Qui était le premier zavar de Imam Hussein alayhi salam? Réponse A, Imam Zainul Abidin alayhi salam. Réponse B, Imam Muhammad Baqir alayhi salam. Réponse C, Jabir ibn Abdullah. Réponse D, Habib ibn Mazahir. Imam Hussein alayhi salam na pella ziyarat karwa wara, pella zavar kaun hata? Imam Zainul Abidin alayhi salam, Imam Muhammad Baqir alayhi salam, Jabir ibn Abdullah ke Habib ibn મઝાહિર. હાની દીકરો જે છે વિચાર કરી રહ્યો છે. Mon case, Imam Zainul Abidin. Imam Zainul Abidin alayhi salam. Sans hésitation? Non. Tu hésites? Non, je n'hésite pas. Ah, tu n'hésites pas, d'accord. Chama tu qui est que Imam Zainul Abidin oui? Comme que Imam Zainul Abidin Aiva Karbala દફનાવવા માટે તો મને લાગે છે ત્યારે ઝિયારત એટલે શું? ઝિયારત એટલે visiter. કબર થઈ ગઈ હોય એટલે visiter la tombe. Oui. C'est bien ça, tu es d'accord avec Oui. moi? Donc ઝિયારત એટલે visiter la tombe. OK. તો est-ce que Imam Sajjad હોય કે બીજું કોઈ હોઈ શકે? તને કેમ લાગે છે? તો કે Imam Sajjad આવ્યા દફનાવવા માટે. Donc દફનાવ્યા પછી કબર બનાવ્યા. તો કેમ લાગીશ તને? તને બરાબર લાગે છે ઇમામ ઝૈનુલ આબિદીન? Je pense Imam Zainul Abidin. Tu penses Imam Zainul Abidin? Si tu hésites, on peut prendre un joker. 50-50 ou on appelle quelqu'un. Tu veux pas essayer? Je pense. Bekale Mujib joker va pas irunoto pendant. Moi, je pense que vous faites erreur si vous n'utilisez pas parce qu'on vous donne les jokers. Oui, je Même pense. si tu hésites un peu, mon jour, tu as mon placement. 99% de réponse à avoir, tu as 1% d'hésitation, oui. Moi, je n'hésiterai pas à prendre un joker, sincèrement te dire. D'accord. On s'est d'amis, comme on dit. Je vais prendre le 50-50. 50-50, d'accord. Pour le 50-50, on va essayer de voir. On demande aux régies de supprimer 2 réponses parmi les 4. Devant nous, nous avons 4 réponses. Il te reste 2 réponses seulement, Hani. Réponse B et réponse C. Il te reste donc Imam Muhammad Baqir alayhi salam, réponse B, et C, Jabir ibn Abdullah. Donc Imam Zainul Abidin Haïlouyo. Et heureusement, tous les deux, c'était pas la bonne réponse. Je pense Jabir ibn Abdullah. Jabir ibn Abdullah. Jabir ibn Abdullah. Tu prends donc Imam Baqir ou Jabir ibn Abdullah. Il n'y a que 2 choix maintenant qui restent. Tsar Matibiria. Kyo tane intéressé, c'est Kyo tu tane lagé, c'est qui? Jabir. Jabir. Sûr? On prend? Presque certain, oui.
ઓકે très bien કંઈ સાંભળ્યું છે એના બારામાં કોઈ દિવસ કે ના Non, ના pas trop. Juste mon lagit et hadith qui ça. હા હદીસે કિસ્સા c'est vrai જાબીરથી રિવાયત છે પણ à part ça ઇમામ હુસૈન સાથે કાંઈ relation કાંઈ નહીં Non, Non. je crois pas. Ok, on finalise, Jabir Oui, ibn Abdullah. oui. Très bien. Donc, Hani a choisi la réponse c'est Jabir ibn Abdullah. Jabir ibn Abdullah, on essaie de voir la réponse. Que Imam Hussein pella zavar, pella ziyarat karwawara. La réponse c'est Jabir ibn Abdullah. Bonne réponse. Amadou, tu joker n'a lido to? Apro tayot. Heureusement, tu joker. Chamate tu hésité à tu joker levama. લોભ આવતો તો વાપરવું ના ના કેમ કે હા. મને વધારે કેસ évident લાગતું હતું question કે સહેલું છે એમ મને લાગતું હતું કે ઇમામ ઝૈનુલ આબિદીન donc imam Zainul Abidin al-Islam imam Hussein al-Islam ને દફનાવી દીધા છે. મોજીઝાથી આવ્યા હતા કરબલાથી ના કરબલાથી નહીં પણ કુફાથી આવ્યા હતા c'est ce qu'on dit dans les riwayat કે કુફામાં એ લોકો કેદમાં હતા ને આવ્યા આ 3e jourમાં દફનાવીને પછી હાઈલા ગયા પાછા donc હાઈલા ગયા એટલે દફનાઈ ગયા હવે કબર તૈયાર થઈ ગઈ એ કબરની ઝિયારત પહેલા કોણ કર્યું હતું donc on dit l'histoire dit que Jabir ibn Abdullah હતા પોતે aveugle થઈ ગયા હતા અને ત્યારે એ જ દિવસે બરાબર c'était le jour de Chehlum અને કાફેલો બીબી ઝૈનબનો અને ઇમામે સજ્જાદનો આવ્યો હતો પણ avant eux c'était Janab Jabir qui était déjà sur place. Donc, alhamdulillah, nous passons à la question suivante. Deuxième question, niveau 3. Si un voyageur oublie qu'il est en voyage et qu'il jeûne, quelle règle s'applique-t-elle? Si un voyageur oublie qu'il est en voyage, oublie, il y a un voyage machotan, un époté rojuraiko, qu'il jeûne, et quelle règle s'applique? A. Son jeûne est sahi. B. Son jeûne est batil. C. Son jeûne est makrou. D. Il devra donner le kafar. અગર કોઈ મુસાફર ભૂલી જાય કે પોતે મુસાફરીમાં છે અથવા વોયાજમાં છે અને પોતે રોજુ રાખે તો એના બારામાં શું હુકમ છે શરીયત પ્રમાણે એનું રોજુ સહી છે એનું રોજુ બાતિલ થઈ જશે એનું રોજુ મકરૂ છે કે એને કફારો દેવું જોશે કફારો donc il doit payer l'amende hein, c'est grave donc તને કેમ લાગે છે તારા વિચાર પ્રમાણે જરાક ના મને હું હેઝિટેટ થાઉં છું પણ સવા મને એમ થાય છે કે કંઈક સાચો જવાબ મને આવ્યો છે મગજમાં તારું શું કહે છે તારું દિલ તારું વિચાર શું કહે છે આના બારામાં મને લાગે છે દે છે il devra donner le kafaro. તને દે લાગે છે réponse question si un voyageur oublie donc oublie છે એટલે ચાઈને નથી કરતો D'accord. donc il ne le fait pas par exprès mais il a oublié. Il faut bien regarder la question et on a que tout n'a jamais joué question. Donc ici un voyageur oublie qu'il est en voyage et qu'il jeûne. Bouli jai pote ane pachi rojo rakhe. Dakla tarike હું 5 jours માટે મજંગા ગયો તમતાવ ગયો કામ માટે અને સવારના ઉઠ મને ખબર છે કે ગઈકાલે રાતના કુરાન ખાનીમાં ગયા હતા તો ઘણી ફેર માણસની આદત હોય રોજો રાખી લીધો હવે એનું શું થાય est-ce que રોજો સહી છે રોજો બાતિલ છે મકરૂ છે કે કફારો દેવું જ પડશે તો là je sais pas du tout. Tu n'as aucune idée? Non, je pense que je vais prendre le joker d'appeler quelqu'un. On va appeler quelqu'un, Inch'Allah. On va appeler qui? Professeur Cheikh Ahmed. Cheikh Ahmed. Oui. On va essayer de demander aux régies d'appeler Cheikh Ahmed. Oui. Après la madrasa, nos responsables. S'il vous plaît, si on peut appeler Cheikh Ahmed et le jeune Ani a besoin de son aide pour passer cette question. एक voyageur રોજુ રાખે ભૂલથી એ વોયાજમાં હોય અને પોતે રોજુ રાખે અને આમ લાગે છે સવાલ એ જ છે કે moins de 10 jours નો voyage છે moins de 10 jours નો voyage છે કે એને ઓલું રોજુ રાખવાનું ના હોય નોર્મલમાં એને રોજુ રાખવાનું ના હોય અને પોતે રોજુ રાખ્યો ભૂલથી તો આપણે જોઈ શેખ અહમેદને ફોન કરવામાં આવી રહ્યો છે રેજી તરફથી. Espérons que Cheikh Ahmed આપણને જવાબ દેશે.
એના સિવાય જો બીજો કોઈ તાર પાસે છે તૈયાર કે આપણે એને બોલાવી શકીએ કે जो Okao Sheikh Ahmed. Allô? Allô, salam. Alaykoum salam Sheikh Ahmed, comment allez-vous? Alhamdulillah. Oui, vous nous entendez bien? Oui, je vous entends. Alhamdulillah. Je suis avec notre fils Hani Goulamali qui est en face de moi. Oui, oui. Et il est en train de passer le Quiz Time, c'est un programme, un jeu sur TVS, RVS, CROI, Baboul Hidayat. Et là, il est bloqué sur une question. Oui. Et c'est une question de fiqh sur le jeûne. Et il est déjà au niveau 3. Et il a besoin d'aide, Cheikh, si vous pouvez Si l'aider. je ne peux pas essayer d'aider, comment on va faire? Je vais essayer. Hein. Ah oui, non, non, bien sûr. C'est pas obligatoire que vous savez toutes les questions, mais Inch'Allah, il a espoir sur vous. Donc, je vais lui passer le micro. Il va vous lire la question bien précisément. Ou bien, tu veux que je lise la question pour Cheikh Je Ahmed? préfère que vous lisez. Ok, Cheikh Ahmed, vous m'entendez? Oui, oui, je... Voilà, je vous lis la question qui est en face de notre écran. Si un voyageur oublie qu'il est en voyage et qu'il jeûne, donc il a jeûné par oubli, il est en voyage, il a oublié et il jeûne, quelle règle s'applique-t-elle? Réponse A, son jeûne est sahih, c'est valable. Son jeûne est batil. Son jeûne est makruh. Ou bien, réponse D, il devra donner le kafaro. Son jeûne est sahih. Donc, son jeûne est sahih. Son jeûne est valable. Oui, oui. Est-ce que tu as écouté Hani? Oui, oui. C'est bon? Oui, Tu c'est veux lui bon. dire un petit mot? Non, juste merci de l'aide. Ok, il vous remercie, Cheikh Ahmed. Merci beaucoup. Merci. Hassan Jazakallah. Donc, on vérifie ensemble. Si un voyageur oublie qu'il est en voyage et qu'il jeûne, quelle règle s'applique? Son jeûne est sahih, son jeûne est batil, son jeûne est makruh, il devra donner le kafaro. La réponse c'est... Aïe, 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 c'est la réponse B. Son jeûne est batil. Sincèrement, મને મતુકે સહી છે parce que ભૂલ થી થઈ ગયું હતું. પણ આનું એક્સપ્લિકેશન જે અહીંયા આપણે પાસે છે એ છે કે એક માણસ વોયાજમાં હોય તો એના ઉપર રોજો હોય કે ના હોય? મને લાગે છે આ ક્વેશ્ચન ગઈકાલે આવ્યો હતો કે કેટલા દિવસમાં જો એ વોયાજ કરે તો વાજિબ ના હોય, રોજુ ના રખાવાય. તો પ્લસ de 10 jours હોય તો એ રાખે, moins de 10 jours હોય તો એ રાખે ના. અહીંયા વોયાજરની વાત થઈ છે એટલે moins de 10 jours એના ઉપર રોજુ નથી. Donc il ne doit pas faire le roju. Mais il l'a fait par erreur. Donc est-ce que son roju est kaboul ou non? Non, il n'est pas comme vous. Voilà. Parce que એને રોજુ રાખવાનું નહોતું. C'est comme si તું ટેમ પહેલાં નમાઝ પઢી લીધો યા ટેમ ના થયું તું નમાઝ પઢી લીધો તો નમાઝ બાતિલ. Donc son jeûne est batil, évidemment. Donc malheureusement, notre aventure s'arrête là. Qu'est-ce que tu ressens? C'est dommage parce que... Tu es arrivé jusqu'à niveau 3 quand même. 3, hein? oui. Niveau 3, deuxième question. Il te restait 2 questions Oui. pour arriver jusqu'au sommet. Parce que hier, j'ai vu les questions de Mojib. Ah, J'ai réussi à répondre. Mashallah. ગઈકાલે facile હતા. Si. આજે difficile. Espérons તમે જો બહુ વાર ના લગાડો. On dirait que પહેલા question બધી સહેલા હોય છે. જે છેલ્લે આવશે કદાચ એવું ના થાય કે તમારા question difficile આવે. Donc Hani, qu'est-ce que tu vas dire? Est-ce que comment tu as trouvé le jeu en général? C'est très bien, on peut apprendre beaucoup sur les connaissances générales, D'accord. sur Maï Ramzan aussi. Mashallah. Donc, il faut faire, je remercie le CROI et Baboul Hidayat qui fassent des programmes comme ça. Inch'Allah, Inch'Allah. Et j'incite aussi les autres à participer pour connaître d'autres choses. Bien sûr, bien sûr. બધાને જે છે હાની ઇન્વિટે કરે છે, સોલિસિટે કરે છે કે તમે ભાગ લ્યો, કાંઈ નથી, અહીંયા બસ પ્લાટો ઉપર આવવાનું છે. આ એક જeu છે. બધાને ઘણાને બારે બાર સવાલ આવડે, ઘણાને ના આવડે.
આપણા પાસે જોકેર પણ છે અને માશાલ્લાહ હાની જોકેર પણ વાપર્યો, પરંતુ ઘણી ફેરે તમને ખબર છે ને કે આપણે બોલાવીએ તો એ ક્વેશ્ચન સરખું કદાચ ના સમજ્યા હોય યા તો એકદમ ઉતાવળમાં જવાબ દઈ દીધા હોય. Ça peut arriver, c'est un jeu, on est là pour apprendre. Alhamdulillah, Hani, il a pu passer l'étape 2, niveau 2, તમે પસાર કરશે ગયા અને આજે તમે une récompense de 50 000 ariari તમને કદો દેવામાં આવે છે અને આ તમારો કદો છે. ઇન્શાલ્લાહ સર્વે સાંભળનારાઓ, જોવાવાળાઓ, સર્વે અઝીઝાને મોહતરમ, તમને જાણ થાય કે આપણે કોશિશ કરશું કે માહી મુબારક રમઝાન પછી પણ આ જય આપણે ચાલુ રાખીએ અઠવાડિયામાં એક ફેરે, જેથી કરીને બધા છોકરા પાર્ટિસિપેટ થઈ શકે અને આપણે કોશિશ કરશું કે ઓનલાઈન પણ આપણે એની સિસ્ટમ કરી શકીએ કે તનનરીફ સિવાય બીજા બચ્ચાઓ પણ ભાગ લઈ શકે. આજનો આપણો પ્રોગ્રામ અહીં સમાપ્ત થઈ રહ્યો છે. આજનો આપણો દીકરો હાની જે નિવો 2નો ચેમ્પિયન હતો અને આ પ્રોગ્રામ સમાપ્ત થાય છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.